જૂનાગઢમાં મહાનગરપાલિકા કચેરી ખાતે સ્થાયી સમિતિની બેઠક મળી હતી। કમિશનરની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં જોશીપુરા રેલવે ઓવરબ્રિજની કામગીરીને લઈને ટેન્ડર પાસ કરી કામની મંજૂરી આપવામાં આવી હતી। તેમજ આગામી ચોમાસામાં 5000 વૃક્ષોનું વાવેતર કરી તેની માવજતની જવાબદારી રાજકોટના સદભાવના સેવા ટ્રસ્ટને સોંપવામાં આવી હતી। હેરિટેજ બિલ્ડિંગના રિનોવેશનને લઈ નરસિંહ વિદ્યા મંદિરના રિનોવેશન માટે 14 કરોડ જેટલી રકમ ફાળવવામાં આવી હતી। સમગ્ર બેઠકમાં 90 જેટલી દરખાસ્તોને વિકાસ કાર્યોને લઈ મંજૂરી આપવામાં આવી હતી। બેઠકમાં કમિશનર, ડેપ્યુટી કમિશનર, સ્ટેન્ડિંગ ચેરમેન તેમજ કોર્પોરેટર અને મનપાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે મળેલ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વિવિધ વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી છે। એમાં ખાસ કરીને ઉલ્લેખ કરું તો જોશીપુરા ફાટકનો પ્રશ્ન જોશીપુરા અને ઓજી વિસ્તારના લોકોને ખૂબ હતો કે જ્યાં ફાટક બંધ રહે છે અને એને ટ્રાફિકની સમસ્યા હતી। વર્ષોની રજૂઆત અને ત્યાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની રજૂઆત હતી કે ત્યાં ઓવરબ્રિજ બને। તો મને કહેતા આનંદ થાય છે કે જોશીપુરા આરઓબીના ટેન્ડર પ્રક્રિયા અને એના ભાવ મંજૂર કરી અને કામગીરી શરૂઆત કરવાની આજે સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે। સાથે સાથે શહેરમાં દર વર્ષે વૃક્ષારોપણ થાય છે, પરંતુ વૃક્ષારોપણમાં પણ નક્કર કામગીરી થાય એ માટે થઈ રાજકોટનું જે સદભાવના ટ્રસ્ટ છે, તો આ સદભાવના ટ્રસ્ટને મહાનગરપાલિકા સાથે જોડી અને શહેરમાં કુલ 5000 વૃક્ષો વાવવા માટેની પણ આજે સદભાવના ટ્રસ્ટને મંજૂરી આપવામાં આવી છે। શહેર એક ઐતિહાસિક સિટી છે અને ઐતિહાસિક મિલકતો પણ અનેક આવેલી છે, તો એની જાળવણી થાય એ માટે થઈ અને નરસિંહ વિદ્યા મંદિરને કુલ 14 કરોડના ખર્ચે એને રીડેવલપમેન્ટ કરવા માટેની પણ આજની સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવ્યું છે। એટલા માટે આજે વિવિધ વિકાસ કાર્યોને જોડી અને કુલ 90 દરખાસ્તો શહેરના વિકાસ માટેની મંજૂર કરવામાં આવી છે।